કેમ છો? મજામાં? આજનો સુવિચાર છે મન. આ સુવિચાર રોમના વકીલ, લેખક અને વક્તા એવા શ્રી માર્કસ તુલિયસ સિસરો સાહેબ ઉર્ફે શ્રી સિસરો સાહેબે ખૂબ જ રીતે લખ્યો છે. મન, માઇન્ડ. ધનની લાલસા ક્યારે સંતોષી શકાતી નથી. જેઓ પાસે તે છે તેઓ વધુ મેળવવાની લાલસા રાખતા હોય છે અને વધુ મેળવ્યા પછી ફરીથી વધુ મેળવવાની લાલસા વિસ્તૃત થતી જાય છે. મારા વાલા મિત્રો, અહીંયા શ્રી સિસરો સાહેબ જીવનની ખૂબ જ અગત્યની વાત ખૂબ જ સરળ શબ્દોમાં કહી રહ્યા છે. તેમના અનુભવ પ્રમાણે, તેમના મત પ્રમાણે માણસે હંમેશા ધન કમાવાની લાલસાને નિયંત્રણમાં રાખવી જોઈએ. જેટલું જરૂર છે, જેટલું તેણે નક્કી કર્યું છે તેટલું જો તે કમાઈ લે છે, તેટલા પૈસા એકઠા કરી લે છે, પછી તેણે વધારે ધનની લાલસા નહીં રાખવી જોઈએ. કારણ કે જો તે ધનની લાલસા વધારતો જશે તો તેનું બાકીનું જે ધ્યાન છે, જે પોતાના શરીર ઉપર આપવાનું છે, પોતાના અંગત સંબંધોમાં આપવાનું છે, ત્યાં તે નહીં આપી શકે. અને આજે ધનની લાલસા નિયંત્રણમાં રાખવી, સંબંધોમાં ધ્યાન રાખવું, શરીર અને આરોગ્ય ઉપર ધ્યાન આપવું, આ બધું જ મનનો ખેલ છે. જો આપણે આપણા મનને એવી રીતે નિયંત્રિત કરી શકીએ, મનને એવું સમજાવી શકીએ કે ભાઈ તારે આટલું જ કરવાનું છે અને બાકીનું બધું ધ્યાન તારે શરીર ઉપર, હેલ્થ ઉપર, આરોગ્ય ઉપર અને સંબંધો ઉપર આપવાનું છે, તો 100% તે વ્યક્તિ તે પ્રમાણે કામ કરે છે અને ધન કમાવાની સાથે સાથે તે પોતાનું આરોગ્ય પણ કમાય છે અને સંબંધોમાં પણ મીઠાશ જાળવીને સંબંધોને પણ કમાવી શકે છે. માટે ફક્ત ધન કમાવાની લાલસા તે વ્યક્તિને મહાન નથી બનાવતી. તે વ્યક્તિને ચોક્કસ જ પૈસાદાર બનાવી શકે છે, પરંતુ ફક્ત પૈસાદાર બનવું તે આપણા જીવનનો ધ્યેય ક્યારેય ના હોવો જોઈએ. પૈસા ખૂબ જ જરૂરી વસ્તુ છે, પૈસા હોવા જોઈએ. પૈસાની સાથે સાથે આપણું આરોગ્ય પણ તેટલું જ જરૂરી છે અને આરોગ્યની સાથે આપણા અંગત સંબંધોમાં મીઠાશ હોવી પણ ખૂબ જરૂરી છે. માટે ફક્ત ધન કમાવાની જે મનની જે તીવ્ર ઈચ્છા હોય છે તેને કાબૂમાં રાખીને, નિયંત્રણમાં રાખીને, બાકી બધા પાસાઓને સાથે જોડીને, તંદુરસ્ત રહીને, સંબંધોને મીઠા બનાવીને 100% આપણો અને આપણી સાથેના લોકોનો આપણે વિકાસ કરી શકીએ છીએ અને આગળ વધી શકીએ છીએ. જરૂર છે માત્ર આ મનના ખેલને સમજવાનો અને આ મનના ખેલમાં વિજેતા થવાનો. થેન્ક યુ.